નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી ભાષામાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 8 કે જેનું ટાઇટલ છે એક્સપ્રેસ યોર સેલ્ફ. એનો અર્થ એવો થાય કે તમે તમારી જાતને એક્સપ્રેસ કરો, વ્યક્ત કરો. બરાબર છે? તો ચાલો આપણે આ પાઠની અંદર જોશું ને તો ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લિસનિંગ. તો આજે આ વિડીયોમાં આપણે આ લિસનિંગ નામના સેક્શનનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો એમાં સુંદર મજાનું એક પોએમ આપેલ છે. તો પહેલાં આપણે આ કાવ્યની ચર્ચા કરીએ. તો શું કહે છે? લેટ્સ ટોક. ટોક એટલે શું થાય? તો કે ટોકનો અર્થ થાય વાતો કરવી, કે ચાલો આપણે વાતો કરીએ. હવે વાતો કઈ રીતે થાય? એક પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટેના શું છે? એ બધા માધ્યમ છે. જેમ કે આઈ સેન્ડ અ મેસેજ વિથ માય ફોન, કે હું મારા ફોનથી મેસેજ મોકલું છું. ઇવન વેન આઈ એમ ઓલ અલોન, કે જ્યારે હું એકલો હોઉં છું ત્યારે હું મારા મોબાઈલમાંથી, ફોનમાંથી મેસેજ મોકલું છું. તો આ મેસેજ છે એ શું થયું? ફોન છે એ શું થયું? તો કે એક પ્રકારનું વાતચીત કરવા માટેનું માધ્યમ. અ કોમ્પ્યુટર હેલ્પ્સ મી ટાઈપ એન્ડ ચેટ. કોમ્પ્યુટરમાંથી હું શું કરું છું? ટાઈપિંગ કરું છું અને ચેટ કરું છું. ચેટ કરવું એટલે વાતચીત. આઈ ઇવન વિડીયો કોલ માય કેટ, અને એના દ્વારા હું મારા બિલાડી સાથે વિડીયો કોલ પણ કરી શકું છું. એના બિલાડીને જોવે છે તો એ પણ શું થયું? વિડીયો કોલ એક પ્રકારનું માધ્યમ થયું. ટીવી ગીવ્સ મી ન્યૂઝ ઇચ ડે, કે દરરોજ ટીવી છે એ મને સમાચાર આપે છે. તો એનાથી પણ આપણે માહિતીનું આદાન પ્રદાન કર્યું. વાઇલ રેડિયો ટોક ઇન ધેયર ઓવન વે, જ્યારે રેડિયો છે એ એના અંદાજમાં વાતો કરે છે. બરાબર? તો રેડિયો છે એ પણ એક માધ્યમ થયું. લેટર્સ ટ્રાવેલ સ્લો બટ સ્વીટ. લેટર છે, પત્ર છે, ભલે મોડા પહોંચે છે, બરાબર, પણ એ કેવા લાગે છે? મીઠા લાગે છે, મધુરા લાગે છે. વિથ સ્ટેમ્પ્સ એન્ડ નેમ્સ સો નાઇસ એન્ડ નીટ. એની ઉપર શું જોવા મળે છે? સુંદર અક્ષરમાં લખાયેલા નામ અને ટિકિટ જોવા મળે છે. ઓલ ધીઝ વેઝ, આ બધા જે રસ્તાઓની વાત કરી, બરાબર, મોબાઈલ છે, ટીવી છે, લેપટોપ છે, લેટર છે, આ બધા ઓલ ધીઝ વેઝ ટુ ટોક એન્ડ શેર. આ બધા જે માધ્યમો છે એ કેના માટે છે? તો કે વાતો કરવા માટે અને શેર એટલે કે પોતાની માહિતીને આદાન પ્રદાન કરવા માટે છે. સમવન સમવેર વી કેર, અને આ બધી વસ્તુ એવું બતાવે છે કે કોઈ દૂર હોવા છતાં પણ આપણી કાળજી લે છે, આપણું ધ્યાન રાખે છે. તમે તમારા મામીને કે માસીને કે ગમે ફોન કરો તો એને એમ થાય ને કે ભાઈ મારી ચિંતા કરે છે. ભલે આપણી નજીક નથી છતાં એને એમ થાય છે કે આપણી કેર કરે છે. તો આ બધી વાત થઈ છે નહીં? તો કે માહિતીની આપ-લેની. હવે આ કાવ્યના આધારે આપણે શું જોવાનું છે? પ્રશ્ન જવાબ એટલે કે પ્રેક્ટિસના પ્રશ્નો. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે રેકગ્નાઇઝ. રેકગ્નાઇઝ કરવું એટલે કે ઓળખવું. ધ રિપીટેડ સાઉન્ડ ઇન ધ ફોલોવિંગ ફ્રેઝ. નીચે જે ફ્રેઝ આપ્યા છે ને એની અંદર અમુક સાઉન્ડ એટલે કે અક્ષર એ શું થાય છે? રિપીટ થાય છે. ફ્રોમ ધ પોએમ સ્પીક મોર વર્ડ્સ વિથ ધ સેમ સાઉન્ડ. તો એવા જ સાઉન્ડવાળા વધારે શબ્દ ગોતવાના છે. તો તમે અહીંયા મિત્રો જોઈ શકશો કે આ જે શબ્દ તમને ફ્રેઝ આપેલા છે નાઇસ એન્ડ નીટ, તેમાં અહીંયા એન એટલે કે આમાં કયો સાઉન્ડ આવ્યો? ન. આમાં એસથી થાય એટલે કે આમાં કયો સાઉન્ડ આવ્યો? સ. તો આપણે એવા બીજા શબ્દ શોધવાના છે. તો ચાલો આપણે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરીએ. તો તમે જોશો મિત્રો, તો આપણે શબ્દ જે આપ્યા હતા તમને એન, બરાબર, એન એટલે કે ન, આ સાઉન્ડવાળા અક્ષર તમને આપ્યા હતા 2, બરાબર. તો બીજા વધારાના શબ્દ જોઈએ તો એમાં આવશે ન્યૂ, નાઇટ, નેસ્ટ અને નેટ. આ બધાનો સાઉન્ડ શું થાય? ન થાય. નથી એનું ઉચ્ચારણ શરૂ થાય છે. એ રીતે બીજું હતું સમવન અને સમવેર એટલે કે એમાં એસ, સ આવ્યો હતો, સ સાઉન્ડ, બરાબર. તો એના જેવા શબ્દ સન, સોંગ, સિમ્પલ અને સ્ટાર થઈ ગયા બધા સવાળા. આ રીતે હતું. હવે બીજી એક્ટિવિટી તરફ જોઈએ આપણે. શું કહેવા માગે છે આપને? તો બી એક્ટિવિટી જોઈએ કે રિસાઇટ ધ પોએમ અલાઉડ. કાવ્ય મોટેથી વાંચવાનું છે
ક્લેપ વેન યુ હિયર ધ સાઉન્ડ પ ટ એન્ડ ક. જ્યારે પ નામનો અક્ષર ઉચ્ચાર થઈને ગમે ત્યારે વચ્ચે હોય કે શરૂઆતમાં હોય, પ શબ્દ આવે ત્યાં આપણે ક્લેપ કરવાની એટલે કે તાળી પાડવાની. ટ આવે ત્યાં તાળી પાડવાની અને ક આવે ત્યાં તાળી પાડવાની છે. રાઇટ હાઉ મેની ટાઈમ્સ યુ હિયર ઇચ સાઉન્ડ. હવે તમારે લખવાનું છે કે આ અક્ષરી કાવ્યમાં કેટલી વખત આવે છે. આપણે સામે લખવાનું છે, કયા શબ્દમાં આવે એ લખવાની જરૂર નથી, પણ કેટલી વખત. તો ચાલો એ એક્ટિવિટી જોઈએ આપણે. અહીંયા શબ્દ સાથે સમજાવું તમને કે પ સાઉન્ડ છે ને મિત્રો ક્યાં આવે છે, તો કે ફોન, કોમ્પ્યુટર, તેમાં જો વચ્ચે પ આવે છે, સ્ટેમ્પ્સ અને પોએમ. તો કુલ કેટલી વખત આવ્યું, પની સામે આવશે 4 ટાઈમ્સ એટલે કે 4 વખત. ટ સાઉન્ડ જે છે આપણી સામે, બરાબર છે, તો એમાં તમે જોશો તો એમાં ટેક્સ્ટ, ટોક, કોમ્પ્યુટર, ટાઈપ, કેટ, ટીવી, લેટર્સ અને સ્વીટ અને છેલ્લે આવે છે નીટ. આ બધામાં ટ અક્ષર આવે છે. મીન્સ કે 11 ટાઈમ્સ 11 વખત ટ શબ્દ આવે, અક્ષર આવે છે. એટલે એમાં જવાબ આવે 11 ટાઈમ્સ. ક છે એ તો કે કોમ્પ્યુટર, કોલ, કેટ, કેર અને ટોક એટલે કે 5 વખત એટલે કે 5 ટાઈમ્સ આ અક્ષર તમને એમાં સાંભળવા મળશે. તો આ એના જવાબ થયા. ત્યાર પછી સી એક્ટિવિટી છે રિસાઇટ ધ પોએમ અલાઉડ. રિસાઇટ એટલે ખરેખર ગાવું થાય, વાંચવું નહીં, બરાબર. જોરથી કાવ્ય છે એ ગાવાનું છે. રાઇટ એની 2 વર્ડ્સ વિથ ધ ગિવન સાઉન્ડ. અહીંયા જે આપણે સાઉન્ડ આપ્યો છે લ એટલે કે એલ વાળા, સ એટલે એસ અને મ એટલે કે એમ, એવા બે શબ્દ આપણે શોધવાના છે. શેમાંથી, કાવ્યમાંથી. તો ચાલો એ પણ એક્ટિવિટી જોઈ લઈએ આપણે. તો અહીંયા આપણે જોઈએ ત્રીજી એક્ટિવિટી. તો લ એટલે કે એલ સાઉન્ડવાળા શબ્દ કયા છે, અલોન એમાં લ આવે, લેટર્સમાં આવે, કોલ આવે, સ્લો આવે. આપણે તો કોઈ પણ 2 જ લખવાના છે, અહીંયા 4 આપ્યા છે. સ સાઉન્ડવાળા તો કે સેન્ડ, સમવન, સમવેર અને સ્ટેમ્પ્સ. અને મ સાઉન્ડવાળા મેસેજ, માય, મી, ન્યૂઝ અને ન્યૂઝમાં નહીં આવે મ, બરાબર, મેની. આ અક્ષર છે એ આપણામાં આવશે નહીં, એટલે અહીંયા ભૂલ છે. આમાં મ આવે છે, આમાં આવે છે, આમાં આવે છે, આમાં પણ આવે છે, ન્યૂઝ શબ્દ આવતો નથી. તો આ એક્ટિવિટી હતી સી. ત્યાર પછીની વાત કરીએ આપણે તો એક સરસ મજાની સ્ટોરી આવે છે. તો ચાલો આપણે આ સ્ટોરીનો અભ્યાસ કરીએ, સમજીએ કે વાર્તા આપણને શું કહેવા માગે છે. ટાઇટલ છે હાઉ ધ કેમલ ગોટ હિઝ હમ્પ. હવે મિત્રો તમને હમ્પ એટલે શું એ ખબર છે? ઘણા મિત્રોને ખબર નહીં હોય. હમ્પનો અર્થ થાય ખૂંધ. જે ઊંટની પીઠ ઉપર જે ઊંચો ઢોળો હોય ને ભાગ, એને કહેવાય છે હમ્પ. કે હાઉ ધ કેમલ ગોટ ઇઝ હમ્પ, કે ઊંટને આ હમ્પ છે એ શા માટે મળ્યું, કે એનું શરીર એવું શા માટે થઈ ગયું. જો આ તો એક સ્ટોરી છે, એ વાસ્તવિકતા એ કોઈ લેવા દેવા નથી, માત્ર વાર્તા છે સરસ મજાની. ઇન ધ બિગિનિંગ ઓફ ધ વર્લ્ડ, જ્યારે આ વિશ્વની શરૂઆત થઈ, આ દુનિયાની શરૂઆત થઈ, એવરીથિંગ વોઝ ન્યૂ, બધી વસ્તુ કેવી હતી, નવી નવી. ધ એનિમલ્સ લિવ્ડ ઇન અ હાર્મની વિથ હ્યુમન્સ, દરેક પ્રાણીઓ છે એ માનવજાત સાથે હળીમળીને રહેતા હતા. વર્કિંગ ટુગેધર, અને સાથે કામ પણ કરતા હતા. ધેર વોઝ કેમલ હુ લિવ્ડ અલોન ઇન ધ ડેઝર્ટ. હવે એક ઊંટ એવું હતું કે જે રણમાં એકલું રહેતું હતું. અલોન એટલે એકલું. બિકોઝ કારણ કે હી ડિડન્ટ લાઇક ડુઈંગ એની વર્ક, એ થોડુંક આળસુ હતું, એને કામ કરવું ગમતું ન હતું. માટે શું કરતું, તો કે એકલું રણમાં પડ્યું રહેતું. હી એટ ડ્રાય સ્ટીક્સ, સૂકા લાકડાને મળે એ ખાય. એન્ડ થોર્ન્સ, કાંટાળી વનસ્પતિને ખાય. હી રિસ્પોન્ડેડ ટુ એની વન હુ સ્પોક ટુ હિમ વિથ જસ્ટ વન વર્ડ, હમ્પ. રિસ્પોન્ડ કરવું એટલે કે પ્રત્યુત્તર આપવો. કોઈ વ્યક્તિ જ્યારે એની સાથે વાતચીત કરવા જાય, બરાબર, તો એ માત્ર એને એક જ શબ્દ કહે. શું કહે, હમ્પ. આટલું જ જવાબ આપે, બીજું કંઈ વધારે બોલે નહીં, બરાબર. ઓન અ મંડે મોર્નિંગ, એક સોમવારની સવારે, હોર્સ કેમ બાય વિથ એ શેડલ ઓન હિઝ બેક એન્ડ સેડ. શેડલ એટલે કે બોજો, વજન. એક ઘોડો છે એની પર વજન હતું, એ લઈને આવ્યો અને કીધું, કેમલ, ઓ કેમલ, કમ
વર્ક લાઈક ધ રેસ્ટ ઓફ અસ, ચાલ અમારી જેમ તું પણ કામ કર. બટ કેમલ ઓનલી સેડ પણ ઊંટ માત્ર શું બોલે? બીજું કંઈ બોલે જ નહીં. સો ધ હોર્સ લેફ્ટ, એટલે ઘોડો છે અહીંયાથી જતો રહ્યો. નેક્સ્ટ બીજું, ડોગ અરાઇવડ કેરિંગ એ સ્ટીક, કૂતરો આવ્યો અને પીઠ ઉપર લાકડીઓ લઈને. હી આસ્કડ કેમલ, તેણે ઊંટને કીધું ટુ ફેચ એન્ડ કેરી લોડ્સ લાઇક ધ અધર્સ, કે બીજાની જેમ તમે પણ સામાન ઉંચકી અને લઈ આવો. અગેન કેમલ જસ્ટ સેડ, ફરીથી ઊંટે એટલું જ બોલ્યો એન્ડ ડોગ વોકડ અવે, અને કૂતરો તો ત્યાંથી ચાલ્યો ગયો. ચાલો આપણે આગળ જોઈએ હજી સ્ટોરીમાં શું આવે છે. ફાઇનલી ઓક્સ કેમ, અંતે કોણ આવ્યું? બળદ. એન્ડ સેડ, અને કીધું કેમલ, ઓ કેમલ, ઊંટ, અરે ઓ ઊંટ, કમ એન્ડ પ્લાવ ધ લેન્ડ, ચાલ અને આપણે જમીનને ખેડીએ. પ્લાવ એટલે ખેડવું થાય. કેમલ રિપ્લાઇડ વિથ ધ સેમ, અને ઊંટે તો એવો જ જવાબ પાછો આપ્યો, શું? એન્ડ ઓક્સ ઓલ્સો લેફ્ટ, અને અંતે બળદ પણ ત્યાંથી ચાલ્યો ગયો. કેમલ રેફ્યુઝ ટુ વર્ક, સો ધ અધર એનિમલ્સ હેડ ટુ ડુ એક્સ્ટ્રા કોરસ અન્ટિલ થર્સડે. કેમલે શું કર્યું? રેફ્યુઝ કરવું એટલે ના પાડવી. ટુ વર્ક, એને તો કામ કરવાની ના પાડી. સો, તેથી ધ અધર એનિમલ્સ હેડ ટુ ડુ એક્સ્ટ્રા કોરસ, એટલે બીજા પ્રાણીઓએ વધારે કામ કરવું પડ્યું. ઊંટે કર્યું નહીં એટલે એના ભાગનું કામ પણ કોને કરવું પડ્યું? આ બધા પ્રાણીઓને. ક્યાં સુધી? અન્ટિલ થર્સડે, ગુરુવાર સુધી. સોમવારની વાત છે, ગુરુવાર સુધી આ બધા પ્રાણીઓએ કામ કર્યું. ટાયર્ડ એન્ડ ફ્રસ્ટ્રેટેડ, બધા પ્રાણીઓ થાકી ગયા અને ફ્રસ્ટ્રેટેડ થઈ ગયા. ફ્રસ્ટ્રેટેડ એટલે શું ખબર? નિરાશ થવું. ધે કોલ્ડ અ મીટિંગ નિયર ધ ડેઝર્ટ્સ એજ, એટલે બધા પ્રાણીઓએ મીટિંગ બોલાવી. ક્યાં? તો કે રણનો જે છેવાડો હતો ને ત્યાં. કેમલ સોવડ અપ, ઊંટે જોયું. સ્ટીલ ચ્યુઇંગ હિઝ કડ, અને પોતાના જે ખાવાનું હતું એ ચાવી રાખ્યું. ચ્યુઇંગ એટલે ચાવવું. હી લાફ્ડ એટ ધેમ, ઊંટ તો આ બધા તરફ જોઈને હસવા લાગ્યો. સેડ અગેન, પાછું એને કીધું કે એન્ડ વોકડ ઓફ, આટલું કરી અને તો ઊંટભાઈ તો આગળ ચાલ્યા. આગળ વધીએ આપણે. ધ એનિમલ્સ ડિસાઇડેડ ટુ કમ્પ્લેન ટુ ધ જીન, એટલે એનિમલ બધાએ શું કર્યું? પ્રાણીઓએ બધાએ કમ્પ્લેન કરી. નક્કી કર્યું કે આપણે કમ્પ્લેન કરીએ. કોને? જીનને. જીન એટલે કે જાદુગર, જે ના હોય લોટામાંથી બહાર નીકળે એને, એ જાદુગર જીન. વુ વોઝ ઇન ચાર્જ ઓફ ઓલ ડેઝર્ટ, હવે આ જીન જે હતું ને એ આખા રણમાં ઇન્ચાર્જ હતો, કે એટલું દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી? જીનની. હોર્સ એક્સપ્લેન, એટલે ઘોડાએ સમજાવ્યું કે ધેર ઇઝ અ ક્રીચર ઇન ધ ડેઝર્ટ, કે રણમાં એક એવું પ્રાણી છે વિથ એ લોંગ નેક, કે જેને લાંબી ડોક છે, એન્ડ લોંગ લેગ્સ, અને જેના પગ પણ કેવા છે? લાંબા છે. હી હેઝ બીન લેઝી સિન્સ મંડે, એ સોમવારથી આળસુની જેમ છે, કાંઈ કામ કરતો નથી. ધ જીન એગ્રીડ ધેટ, એટલે જીન સહમત થયો. ધીસ વોઝ અનએક્સેપ્ટેબલ, કે ભાઈ આ વસ્તુ તો અસ્વીકાર્ય છે, એ ચાલે નહીં કામ ન કરે તો. એન્ડ પ્રોમિસ ટુ ટેક એક્શન, અને વચન આપ્યું બધા પ્રાણીઓને કે હું એની ઉપર એક્શન લઈશ, એની ઉપર કાર્યવાહી કરીશ. ચાલો જોઈએ હવે શું કાર્યવાહી કરે છે. ત્યાર પછી જોઈએ આપણે મિત્રો, ધ જીન ફાઉન્ડ કેમલ નિયર એન ઓસિસ. હવે ઓએસિસ એટલે શું? અને વચાય ઓએસિસ. ઓએસિસ એટલે થાય કે રણમાં એવી જગ્યા કે જે પાણી મળતું હોય, થોડુંક ફળદ્રુપતા હોય, એને કહેવાય છે ઓએસિસ. જીને ઊંટને ત્યાં જોયું. સ્ટેરિંગ એટ હિઝ રિફ્લેક્શન એન્ડ ઇટિંગ ગ્રાસ, એ શું કરતો હતો? તો કે ઘાસ ખાતો હતો અને પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોતો હતો. હી આસ્કડ કેમલ વાય હી રેફ્યુઝડ ટુ વર્ક વાઇલ અધર્સ વેર ડુઈંગ મોર, તો તેણે ઊંટને કીધું કે ભાઈ તું શા માટે કામ નથી કરતો? વાય હી રેફ્યુઝડ એટલે અવગણના કરવી, કે શા માટે કામની ના પાડે છે? વાઇલ અધર્સ વેર ડુઈંગ મોર, જ્યારે બીજા પ્રાણીઓ તો વધારે કામ કરે છે. બિકોઝ ઓફ હિમ, તારે કારણે એને વધારે કામ કરવું પડે છે. બટ કેમલ ઓનલી રિપ્લાઇડ પણ ઊંટ તો એટલું જ બોલ્યો, બીજું કંઈ બોલે જ નહીં. સો ધ જીન વેવડ હિઝ હેન્ડ, એટલે જીને પોતાના હાથ લાવ્યા. એન્ડ સડનલી, અને અચાનક કેમલ્સ બેક પોપ્ડ અપ,
ઇન્ટુ એ બિગ હમ્પ. કેમલનો જે પીઠનો ભાગ છે ને એ અચાનક આમ ઊંચો થયો અને હમ્પ બની ગયું. તમે જોયું હશે ઊંટ હોય ને તો એનો જે આ મોઢું હોય અને અહીંયા તમે જોશો ને પીઠ ઉપર તો આમ હમ્પ આવેલું હોય. આ જે ઉપરનો ભાગ હોય ને ઊંટનો એને હમ્પ કહેવામાં આવે છે. તો અચાનક એ ભાગ ઊંચો થઈ ગયો. કેમલ આસ્ક્ડ વોટ હેડ હેપન, એટલે કેમલે કીધું કે આ શું થયું. ધ જીન એક્સપ્લેન, એટલે જીને સમજાયું કે કેમલ હેડ નોટ વર્કડ ફોર 3 days, કે ઊંટે 3 દિવસ માટે કામ કર્યું નથી. ધ હમ્પ વુડ સ્ટોર ફૂડ ફોર 3 days, એટલે આ હમ્પ છે ને એ 3 દિવસના ખોરાકનો સંગ્રહ કરવા માટેનું સાધન છે. નાવ કેમલ કુડ ગો વિધાઉટ ઇટિંગ ફોર 3 days એન્ડ સ્ટીલ વર્ક, એટલે કે કેમલ છે એને કારણે 3 દિવસ સતત કામ કરી શકે અને ભૂખ પણ ન લાગે. સતત 3 દિવસ એની પાસે કામ કરાવ્યું સજા રૂપે. ફ્રોમ ધેટ ડે ઓન, ત્યાર દિવસથી કેમલ વર્કડ લાઇક ધ અધર્સ, ઊંટ પણ બીજાની જેમ કામ કરવા લાગ્યું. એન્ડ સ્ટીલ કેરીઝ ધેટ હમ્પ ટુડે, અને આજે પણ એના શરીર ઉપર એ હમ્પ જોવા મળે છે. તો મિત્રો આ વાત છે ને એ એક કાલ્પનિક વાત છે, સ્ટોરી છે, બરાબર. વાસ્તવિકતામાં એવું કોઈ હોતું નથી. તો ચાલો હવે આપણે આ વાર્તાને આધારે પ્રેક્ટિસના પ્રશ્નો એટલે કે ટ્રુ ફોલ્સ જોવાના છે. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. તો પહેલું આપ્યું છે મિત્રો ટ્રુ ફોલ્સમાં કે કેમલ લવડ ટુ વર્ક વિથ અધર એનિમલ્સ, કે કેમલને બીજા પ્રાણી સાથે કામ કરવું ગમતું. તો સાવ ખોટી વાત છે, એટલે આવે છે ફોલ્સ. હોર્સ, ડોગ એન્ડ ઓક્સ ઈચ આસ્ક્ડ કેમલ ટુ હેલ્પ ધેમ, આ ત્રણેય પ્રાણીઓએ કેમલને મદદ કરવા માટેનું કીધું હતું. તો સાચી વાત છે, તો કે હા, એટલે ટ્રુ. ત્રીજું છે કેમલ ઓલવેઝ રિપ્લાઇડ વિથ હમ્પ, કેમલ છે હંમેશા હમ્પ એવો જ જવાબ આપતો. વેન એવર સમવન સ્પોક ટુ હિમ, જ્યારે કોઈ એની હારે વાત કરે તો એ હમ્પ એટલું જ બોલતો. તો સાચી વાત છે, ટ્રુ. ધ જીન ગેવ કેમલ અ હમ્પ, જીને કેમલને શું આપ્યું, હમ્પ આપ્યું. સો હી કુડ લીવ વિધાઉટ સ્લીપ ફોર 3 days, એટલે એ 3 દિવસ સુધી સૂતા વગર ચલાવી શકે. તો વાત ખોટી છે, સૂયા વગર નહીં પરંતુ ભૂખ એટલે કે ખોરાક વગર ચલાવી શકે, એટલે કે ફોલ્સ. સાચું છે ઇટ વોઝ ટુ લીવ વિધાઉટ ઇટિંગ ફૂડ નોટ સ્લીપ, સૂયા વગર નહીં પરંતુ ભોજન વગર રહી શકે. કેમલ વોઝ એક્સાઇટેડ ટુ સી હિઝ હમ્પ એટ ફર્સ્ટ, કેમલને એકદમ ઉત્સાહ થયો હમ્પ જોઈને. સાચી વાત છે ન, એને આશ્ચર્ય થયું હતું, એટલે જવાબ છે એ ફોલ્સ, ખોટું છે. ત્યાર પછીની એક્ટિવિટીની ચર્ચા કરીએ મિત્રો. તો અહીંયા તમે જોશો તો આપણે પ્રશ્ન આપ્યા છે. કેટલા આપ્યા છે? 5. આપણે આ 5 પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો એમાં પહેલો પ્રશ્ન છે વુ વેન્ટ ટુ કેમલ ફર્સ્ટ, સૌથી પહેલાં ઊંટ પાસે કોણ ગયું હતું? તો જવાબ છે ધ હોર્સ વેન્ટ ટુ કેમલ ફર્સ્ટ ઓન એ મંડે મોર્નિંગ, ક્યારે ગયા હતા? સોમવારની સવારે. વોટ ડીડ કેમલ સે ટુ ઈચ એનિમલ, ઊંટે બધા પ્રાણીઓને શું કીધું? તો કે કેમલ ઓનલી રિપ્લાઇડ વિથ 1 word, માત્ર એક જ શબ્દ જવાબમાં આપતા. શું? હમ્પ. ટુ એવરી એનિમલ, બધા પ્રાણીઓને એ જવાબમાં હમ્પ જ કહેતા. ત્રીજું, વાય વેર ધ અધર એનિમલ્સ એંગ્રી વિથ કેમલ, કે શા માટે બીજા બધા પ્રાણીઓ ઊંટ ઉપર ગુસ્સે હતા? તો કે they were angry because, કારણ કે કેમલ refused to work, કેમલે કામ કરવાની ના પાડી. ફોર્સિંગ ધ અધર એનિમલ્સ ટુ ડુ એક્સ્ટ્રા કોરસ, એને કારણે બધા પ્રાણીઓને વધારાનું કામ કરવું પડતું. એન્ડ વર્ક ડબલ ટાઈમ, અને 2 વખત કામ કરવું પડતું. અન્ટિલ થર્સડે, ક્યાં સુધી કરવું પડ્યું? ગુરુવાર સુધી. ચોથો પ્રશ્ન છે ઇઝ ઇટ ઓલ રાઇટ ટુ ટોક ટુ અધર્સ ધ વે કેમલ ડીડ, વાય, કે જેવી રીતે ઊંટ બીજા હારે વાતો કરતો એવી રીતે કરવું યોગ્ય છે, શા માટે? તો જવાબ જોઈએ નો, ઇટ ઇઝ નોટ ઓલ રાઇટ, એ સારી વસ્તુ નથી. ઇટ ઇઝ વેરી રૂડ એન્ડ લેઝી, આ એક ઉદ્ધત વર્તન કહેવાય અને આળસુપણાની નિશાની છે. વી શુડ સ્પીક રિસ્પેક્ટફુલી, આપણે રિસ્પેક્ટફુલી એટલે કે માનપૂર્વક બોલવું જોઈએ. એન્ડ કોઓપરેટ વિથ અધર્સ, અને બીજા સાથે સહકાર આપવો જોઈએ. વેન શેરિંગ રિસ્પોન્સિબિલિટીઝ, જ્યારે જવાબદારીની વહેંચણી કરી હોય ત્યારે જવાબદારી નિભાવવી જોઈએ. 5મું, ગીવ અનધર ટાઇટલ ફોર ધ સ્ટોરી, આ વાર્તાને આપણે બીજું શીર્ષક આપવાનું છે. તો બીજા ટાઇટલ ક્યાં છે? તો કે ધ લેઝી કેમલ,
આળસુ ઊંટ અથવા તો ધ લેસન ઓફ ધ હમ્પનો પાઠ, આ બંને ટાઇટલ આપણે આપી શકાય છે. તો અહીંયા મિત્રો તમે જોશો તો આપણો પહેલો જે સેક્શન છે લિસનિંગ સેક્શન યુનિટ નંબર 8નો કમ્પ્લીટ થાય છે. તો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને બધું સમજાઈ ગયું હશે. જો ન સમજાણું હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો વિડીયો જો ગમ્યો હોય ને તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.